નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી પગાર વધારાના સમાચાર સાથે. આપણે યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા. તો જે રીતે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા 20 ઓગસ્ટ 2025ના રોજ જે ઐતિહાસિક ચુકાદો અપાયો છે, જેમાં આપ સૌ કર્મચારી બહેનોના માનદ વેતનમાં 14,800 રૂપિયા વધારો કરવાને લઈ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આદેશ આપવામાં આવે છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચનો આ ચુકાદો જ્યારે દેશભરના આંગણવાડી કર્મચારી બહેનો માટે પ્રાણરૂપ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને બાદ અનેક રાજ્ય સરકારમાં આંગણવાડી કર્મચારી બહેનો આંદોલનો લડત લડી રહ્યા છે, રણે ચડ્યા છે. ઘણી રાજ્ય સરકારે પણ હવે ઘૂંટણે પડી રહી છે. ત્યારે આ રાજ્ય સરકારની વાત કરીએ તો જ્યાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો દ્વારા નિયમિતીકરણ એટલે કે કાયમી નોકરી પગાર વધારો અને પેન્શનની માંગણીઓને લઈ અને છેલ્લા ઘણા સમયથી આંદોલન, રેલી તેમજ આવેદનપત્રો આપવામાં આવી રહ્યા હતા. ગતરોજ આ રાજ્યના આંગણવાડી કર્મચારી બહેનો, આશા વર્કર બહેનો એક દિવસ કામથી અળગા રહી અને હડતાળ પર, ઉપવાસ પર પણ ઉતર્યા હતા. આથી રાજ્ય સરકાર નિયમિતીકરણ પર, પગાર વધારો અને પેન્શનની માંગણી અંગે હવે ખાતરી આપવા જઈ રહી છે. સરકારે આપ સૌ કર્મચારી બહેનો માટે નિયમિતીકરણ, પગાર વધારો અને પેન્શનની માંગણી અંગે ખાતરી આપી દીધી છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર આંગણવાડી કર્મચારી બહેનો, આશા વર્કર બહેનો જે છે તેઓની જીત થતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા કાયમીકરણ એટલે કે કાયમી રાજ્ય સરકારનો કર્મચારીનો દરજ્જો, માનદ વેતનમાં વધારો અને પેન્શનની માંગણી અંગે નિશ્ચિત ખાતરી સરકાર દ્વારા આપવામાં આવી છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા પગલું ભરવામાં આવ્યું છે તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો નિયમિતીકરણ, પગાર વધારો અને પેન્શનની માંગણી અંગે રાજસ્થાનના કર્મચારી, આંગણવાડી કર્મચારી, આશા વર્કર બહેનો છેલ્લા ઘણા સમયથી લડત રણે ચડ્યા છે. આંદોલનનો આવેદનપત્રો આપી અને લડત લડી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કર્મચારીને રાજ્ય સરકાર કર્મચારી જાહેર તેમના માનદ વેતનમાં વધારો કરવો અને નિવૃત્તિ બાદ ગ્રેજ્યુએટી પેન્શનની જે માંગણીઓ છે તે અંગે ખાતરી અપાઈ છે. તો વાત કરીશું રાજસ્થાનની. તો રાજસ્થાનની આંગણવાડી આશા સહાયક કામદાર સંઘના રાજ્ય સરપંચ ચંપા વર્માના નિર્દેશ પર આશા કાર્યકરો અને જિલ્લા પ્રમુખ જાહિદા બાનોના નેતૃત્વ ધારાસભ્ય હરિમોહન શર્માને 10 મુદ્દાનું આવેદનપત્ર સુપરત કર્યું હતું. રાજસ્થાનની બુંદી જિલ્લામાં હરિમોહન શર્મા કે જેઓ ધારાસભ્ય બુંદીથી તેમને આ 10 મુદ્દાનું આવેદનપત્ર સરકારશ્રીને પહોંચાડવા માટે આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં આશા કાર્યકરો કાંઈ નિયમિત કરવા સહિતની વિવિધ માંગણીઓનો સમાવેશ થયો હતો. આમાં મેમોરેન્ડમ માંગ કરવામાં આવી હતી કે આશા કાર્યકરો, આંગણવાડી કાર્યકરો તમામને નિયમિત કરવામાં આવે ને જ્યાં સુધી તેઓ નિયમિત ના થાય ત્યાં સુધી તેમનો પગાર જે હાલમાં મળી રહ્યું છે માનદ વેતન તે ખૂબ જ ઓછું છે. જીવન જીવવા માટે તેમને માનદ વેતન 26,000 પ્રતિમાસ કરવામાં આવે. તેમાં આશા કાર્યકરો માટે પ્રોત્સાહન 3 ગણા કરવા, નિવૃત્તિ વય મર્યાદા વધારીને જે હાલમાં 60 વર્ષ છે તેને 62 વર્ષ કરતાં નિવૃત્તિ પછીની પેન્શન યોજના લાગુ કરવા અને ફરજ પર મૃત્યુ પામેલા લોકો પરિવારને કરુણાપૂર્ણ નિમણૂક એટલે કે રાહત રહેમ રાહે નોકરી આપવાની માંગ પણ કરવામાં આવી હતી. માંગણીઓમાં આશા સોફ્ટ ક્લેમ્સ એક સાથે ચૂકવણી, ઓનલાઈન કાર્ય સાથે કોમ્પ્યુટર અથવા ટેબ્લેટ પૂરા પાડવા, નિયમિત કર્મચારીની ભરતી કરવા અને RGSS સુવિધાઓ પૂરી પાડવાનો પણ સમાવેશ થાય છે. આમ રાજસ્થાન આંગણવાડી આશા સહાયક કામદાર સંઘના નેજા હેઠળ જે લડત લડી રહ્યા હતા તે લડતના અંતે સરકાર સુધી હવે મેમોરેન્ડમ પહોંચી ગયું છે. સરકાર આગામી સમયમાં આંગણવાડી કર્મચારી, આશા વર્કર બહેનો નિયમિતીકરણ, પગાર વધારો અને પેન્શનની જે માંગણી છે, મુખ્ય માંગણી, તેને લઈને ખાતરી આપશે. કારણ કે હવે આ જે કર્મચારી બહેનો છે તે લડાયક મૂડમાં આવી ગયા છે. હવે ધારાસભ્યો મારફતે જે છે તે આવેદનપત્રો રાજ્ય સરકાર, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી પહોંચાડવાની આંગણવાડી કર્મચારી, આશા વર્કર યુનિયનો જે છે તે કવાયત હાથ ધરી છે. જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આંગણવાડી અને આશા વર્કર બહેનો આ આંદોલન રાજ્ય સરકાર પર શું અસર થાય છે અને સરકાર દ્વારા આપસો બહેનોના પગાર વધારાને લઈ અને શું જાહેરાત થાય છે એ તો સમય જ બતાવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક માર્ચ મહિનામાં જે રાજસ્થાન સરકાર વિધાનસભામાં જે બજેટ રજૂ કરવા જઈ રહી છે વર્ષ 2026-27નું પૂર્ણ કદનું, તો આ બજેટમાં આપસો આંગણવાડી કર્મચારી બહેનો અને આંગણવાડી કર્મચારી બહેનો તેમજ આશા વર્કર બહેનોના માનદ વેતન, કાયમીકરણ એટલે કે કાયમી રાજ્ય સરકાર કર્મચારીનો દરજ્જો, પેન્શન અને ગ્રેજ્યુએટી સહિતની જે માગણીઓ છે તેને લઈ અને રાજ્ય સરકાર શું જાહેરાત કરે છે બજેટ વિધાનસભામાં એ બજેટ દિવસે જ ખબર પડશે. પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાને જ્યારે સમગ્ર દેશના આંગણવાડી કર્મચારીના જે આંદોલન ચાલી રહ્યા છે તેમાં નવો પ્રાણ ફૂંકવાને જે કહી શકાય કામ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. જોવાનું એ રહેશે કે રાજસ્થાન સરકાર બજેટ સુધીમાં જે છે તે આ કર્મચારીની રાહ સાંભળે છે કે નહીં અને શું જાહેરાત કરે છે. જય હિન્દ.